અરવલ્લી પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિસ્તારની સમસ્યાઓ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા તેમજ નવીન પોલીસ સ્ટેશન બનાવવા સહિતની વિવિધ રજૂઆતો લઈને સ્થાનિક આગેવાનો આવી પહોંચ્યા હતા. લોકોની વિવિધ સમસ્યાઓને રેન્જ આઈજીએ સાંભળી હતી અને સંબંધિત પોલીસ અધિકારીઓ તેમજ વિભાગને સૂચના કરી હતી. મોડાસા શહેરમાં સતત ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો આ વર્ષે પણ ચર્ચાયો હતો. મોડાસા 4 રસ્તા અને પેલેટ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ મોડાસા લિયો પોલીસ ચોકી કાયમી ધોરણે શરૂ કરવા માટે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. જે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનું, આ સંદર્ભે અરવલ્લી જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે. લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિક જે મોડાસા ટાઉનમાં, મોડાસા શહેરમાં અમુક જંકશન ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એની બાબત માટે રજૂઆત થઈ. અમુક જે નાના ટાઉન છે, ટીટોઈ, મેઘરજ જેવા અને બાયડ એવા ટાઉનમાં પણ જે ટ્રાફિક છે મોટાભાગે એની રજૂઆત હતી. એની અલાવા જો અમુક કોઈ જગ્યાએ ચોકીની જરૂરિયાત છે, કોઈ જગ્યાએ પોલીસનું મુવમેન્ટ, પેટ્રોલિંગ વધારવામાં આવે, આ બાબતની પણ રજૂઆત થઈ. તો ગઈબારનો જે લોક દરબાર હતો એમાં પણ અમુક બાબતો જે કે ટ્રાફિકની સમસ્યા છે, તો ટ્રાફિકની સમસ્યા તો આજે એક જંકશન ઉપર છે, પછી જ્યારે ડેવલપમેન્ટ થાય ત્યારે બીજા જંકશન ઉપર પણ આવી જાય છે. તો આ વખતે ટીઆરબી સાથે પોલીસના જે સંખ્યા છે એ પણ વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ્સ લગાડવા માટેની પણ પ્રક્રિયા એસપીસીના સંકલનમાં અને નગરપાલિકાના સંકલનમાં ચાલી રહેલ છે. તો મને લાગે છે કે ભવિષ્યમાં પોલીસ અધિકારીઓ દ્વારા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા મળીને અને કામ કરવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સારી રીતે ટ્રાફિકનું મૂવમેન્ટ રહેશે. આ બાજુ મેઘરજમાં સતત કથળી રહેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ગંભીર નોંધ લેવાઈ હતી. સ્થાનિક લોકોએ રેન્જ આઈજીને રજૂઆત કરતા જણાવ્યું કે મેઘરજમાં છાસવારે કેટલાક શખ્સો અને કહેવાતા હીરો કાયદો વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે, જે બાબતે રેન્જ આઈજીએ ગંભીરતા દાખવી હતી અને આવા તત્વોની હીરોગીરી નાબૂદ કરવા મેઘરજ પીઆઈને ટકોર કરી હતી. હીરોગીરી કરતા તત્વોને મહિનામાં એકવાર પોલીસ સ્ટેશને બોલાવીને તેના પર નજર રાખવા માટે સૂચના આપી હતી. અરવલ્લી જિલ્લાના ટીઆરબી જવાનોનો પગાર સમયસર નહીં થતાં મીડિયાના સવાલના જવાબમાં રેન્જ આઈજીએ જણાવ્યું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને ટીઆરબી જવાનોને પગાર સમયસર થાય તે માટે ગંભીરતા દાખવવાનું તેમણે ઉમેર્યું હતું. એમાં એ હાલ જોવામાં આવશે કે આનો પગાર થયો છે કે નથી થયો, પરંતુ પગાર સમયસરી થાય છે. જે પગારમાં કોઈ એક મહિનાનું તફાવત રહેતી હોય તો એ એક અલગ બાબત હોય છે, હે કે એ અલગ બાબત હોય, પરંતુ આનો સમયસર પગાર હોય છે. તેમ છતાં પણ એમાં જે છે કે કોઈ વહીવટી કોઈ પ્રોબ્લેમ હશે તો એસપી શ્રી પણ સાથે છે, તો એ જોઈને એનો નિકાલ કરશે. સમયાંતરે લોક દરબાર યોજાતા હોય છે. લોક દરબારમાં મૂકવામાં આવતા પ્રશ્નોનું નિરાકરણ થાય તે પણ ખૂબ જ જરૂરી છે. અંકિત ચૌહાણ સાથે જયમીન મેરા ગુજરાત, અરવલ્લી.